નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G20 સમિટમાં વૈશ્વિક વિકાસના માપદંડો પર ઊંડાણપૂર્વક પુનઃવિચાર કરવા હાકલ કરી. દિલ્હી પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય હથિયારોની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો. તેલંગાણામાં માઓવાદી જૂથના 37 સભ્યોએ આત્મસમર્પણ કર્યું. કેન્દ્ર સરકારે 4 નવી શ્રમ સંહિતાનો અમલ લાગુ કરતા ઉદ્યોગ જગતના વિવિધ પ્રતિનિધિઓએ પ્રશંસા કરી. અને ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દિવસે 6 વિકેટ 247 રન બનાવ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક વિકાસના માપદંડો પર ઊંડાણપૂર્વક પુનર્વિચાર કરવા હાકલ કરી છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G20 નેતાઓની સમિટના પ્રથમ સત્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે G20 એ વૈશ્વિક નાણાં અને વિકાસને આકાર આપ્યો છે, પરંતુ વર્તમાન મોડેલે મોટી વસ્તીને સંસાધનોથી વંચિત રાખી છે. તેમણે કહ્યું કે આનાથી પ્રકૃતિનું વધુ પડતું દોહન થયું છે, જેની અસરો ખાસ કરીને આફ્રિકામાં દેખાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે નવી દિલ્હીમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન લેવામાં આવેલા ઘણા ઐતિહાસિક નિર્ણયોને આગળ ધપાવવામાં આવ્યા છે. શ્રી મોદીએ કુશળ સ્થળાંતર, પર્યટન, ખાદ્ય સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિમત્તા, ડિજિટલ અર્થતંત્ર, નવીનતા અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિના પ્રયાસોની પ્રશંસા કરી. શ્રી મોદીએ ભારતની સભ્યતા, જ્ઞાન, પરંપરા પર આધારિત સમગ્ર માનવતાવાદ વિભાવનાનો ઉલ્લેખ કર્યો, જે વિકાસ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવવાનો માર્ગ બતાવે છે. તેમણે પોતાના સંબોધનમાં એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યના વિઝનને મૂર્તિમંત કરતા 4 મુખ્ય પ્રસ્તાવો પણ રજૂ કર્યા. શ્રી મોદીએ G20 હેઠળ પરંપરાગત જ્ઞાનનો વૈશ્વિક ભંડાર સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ G20 આફ્રિકા કૌશલ્ય પહેલનો પણ પ્રસ્તાવ મૂક્યો. કેફી દ્રવ્યોના દુરુપયોગના વધતા પડકાર સામે ખાસ કરીને ફેન્ટાનાઇલ જેવા ખતરનાક પદાર્થોના ફેલાવાને રોકવા માટે પ્રધાનમંત્રીએ ડ્રગ આતંકવાદી જોડાણનો સામનો કરવા માટે G20 પહેલનો પણ પ્રસ્તાવ મૂક્યો. શ્રી મોદીએ સભ્ય દેશોને ડ્રગ આતંકવાદી અર્થતંત્રને નબળા પાડવા માટે એક થવા અપીલ પણ કરી. આફ્રિકામાં પહેલીવાર G20 સમિટ યોજાઈ રહી છે. જોહાનિસબર્ગમાં G20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રિટનમાં પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે જોહાનિસબર્ગમાં પ્રધાનમંત્રી કીર સ્ટારમરને મળીને તેમને ખૂબ આનંદ થયો. તેમણે કહ્યું કે આ વર્ષે ભારત બ્રિટન ભાગીદારીમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને બંને દેશો વિવિધ ક્ષેત્રોમાં તેને આગળ વધારવાનું ચાલુ રાખશે. પ્રધાનમંત્રીએ સમિટ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે ફળદાયી ચર્ચા પણ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે સરકાર લોકોના જીવનને સુધારવા માટે અનેક પગલાં લઈ રહી છે. તેમણે ભાર મૂક્યો કે લોકોની કુશળતા અને ક્ષમતાઓનો ઉપયોગ રાષ્ટ્રીય વિકાસ માટે થવો જોઈએ. રાષ્ટ્રપતિએ આજે આંધ્રપ્રદેશના પુટ્ટુપર્થીમાં પ્રશાંતિ નિલયમ ખાતે શ્રી સત્ય સાંઈ બાબાની શતાબ્દી નિમિત્તે ખાસ સત્રને સંબોધિત કર્યું. તેમણે સાંઈ કુલવંત હોલમાં શ્રી સત્ય સાંઈ બાબાને શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે આધ્યાત્મિક સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ખાનગી ક્ષેત્ર અને નાગરિકોના સામૂહિક પ્રયાસો દ્વારા ભારત 2047 સુધીમાં વિકસિત થઈ શકે છે. राष्ट्र सर्वोपरि की भावना के अनुसार राष्ट्र निर्माण सभी संस्थाओं का कर्तव्य है. सत्य साई बाबा इस दिशा में अपना कदम आगे बढ़ा रहे हैं. भारत सरकार ऐसे अनेक कदम उठा रही है जिससे देशवासियों का जीवन सुगम और सरल हो तथा वे अपनी प्रतिभा और क्षमता का उपयोग देश के विकास में कर सके. भारत सरकार के इन प्रयासों में सभी संस्थाओं और नागरिकों को योगदान देना चाहिए. કેન્દ્ર સરકારે ગઈકાલે 4 નવી શ્રમ સંહિતાનો અમલ લાગુ કરતા ઉદ્યોગ જગતના વિવિધ પ્રતિનિધિઓએ શ્રમ સંહિતાની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તે અર્થતંત્ર માટે જરૂરી છે. સાંભળીએ એક અહેવાલ. ભારતીય મજદૂર સંઘે 4 નવા શ્રમ સંહિતા અમલમાં મૂકવાનું સ્વાગત કર્યું. મજૂર સંઘના રાષ્ટ્રીય સચિવ ગિરીશ આર્યાએ જણાવ્યું કે સ્વતંત્રતા પછી કામદારોના પક્ષમાં સૌથી મોટો સુધારો છે. આનાથી કામદારો સશક્ત બનશે અને અમલ સરળ બનશે.
ભારતીય વેપાર સંગઠનોના રાષ્ટ્રીય મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર દીપક જયસ્વાલે કહ્યું કે અસંગઠિત ક્ષેત્રમાં આશરે 50 કરોડ લોકો કાર્યરત છે. નવા શ્રમ સંહિતાનો અમલ હવે તેમના લઘુત્તમ વેતનને સંપૂર્ણપણે સુનિશ્ચિત કરશે. મહિલાઓ માટે સમાન કામ માટે સમાન વેતનની જોગવાઈ પણ છે. નવા શ્રમ સંહિતાનું સ્વાગત કરતા નેસ્કોમે કહ્યું છે કે તેની મુખ્ય જોગવાઈઓ ભારતના શ્રમ સુધારામાં એક મહત્વપૂર્ણ પગલું છે. વેતન, સલામતી અને સામાજિક સુરક્ષા પર વધુ સ્પષ્ટતા મજબૂત કાર્યબળ બનાવવામાં મદદ કરશે. ઉદ્યોગોને વિશ્વાસ સાથે આ પરિવર્તનને સ્વીકારવામાં પણ મદદ કરવા માટે તમામ હિતધારકો સાથે નજીકથી કામ કરશે. અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ. તેલંગાણામાં પ્રતિબંધિત સીપીઆઈ માઓવાદી જૂથના 37 સભ્યોએ આજે હૈદરાબાદમાં આત્મસમર્પણ કર્યું. તેમાં 3 વરિષ્ઠ રાજ્ય સમિતિના સભ્યો અને 25 મહિલાઓનો સમાવેશ થાય છે. માઓવાદીઓએ તેલંગાણાના પોલીસ મહાનિદેશક બી શિવધર રેડ્ડી સમક્ષ પોતાના શસ્ત્રો સાથે આત્મસમર્પણ કર્યું. પોલીસ મહાનિદેશકે પત્રકારોને જણાવ્યું કે રાજ્ય સરકારની પહેલથી પ્રેરિત થઈને આ સભ્યોએ હિંસાનો ત્યાગ કરીને સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે. આત્મસમર્પણ કરાયેલા રાજ્ય સમિતિના સભ્યોને સહાય તરીકે 20 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. દિલ્હી પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય હથિયારોની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ સંદર્ભમાં 4 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની ગુનાશોધક શાખાએ આ કાર્યવાહીમાં 10 અત્યાધુનિક પિસ્તોલ જપ્ત કરી છે, જેમાં 5 તુર્કીમાં બનેલી હતી અને 3 ચીની બનાવટની હતી. સંયુક્ત પોલીસ કમિશનર સુરેન્દ્ર કુમારે આજે નવી દિલ્હીમાં જણાવ્યું કે આ ગેંગ અત્યાધુનિક વિદેશી પિસ્તોલની દાણચોરી કરવા માટે પાકિસ્તાનથી ડ્રોનનો ઉપયોગ કરતી હતી. ગુવાહાટીમાં રમાઈ રહેલી ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે મેચ પૂર્ણ થતાં દક્ષિણ આફ્રિકાએ 6 વિકેટ ગુમાવીને 247 રન કર્યા છે. અગાઉ દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યજમાન ટીમ તરફથી કુલદીપ યાદવે 3 વિકેટ લીધી છે, જ્યારે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી. આ અગાઉ પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 30 રનથી હરાવ્યું હતું. ભારતના 56મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના ભાગરૂપે કેન્દ્રીય સંચાર બ્યુરોએ દેશભરના 16 રાજ્યોના લોકકલા પ્રદર્શનોને ફિક્કીના સ્થળ પર લાવ્યા છે. લોકકલાકારો પ્રદર્શન વિસ્તારમાં તેમના પરંપરાગત નૃત્ય અને સાંસ્કૃતિક પ્રદર્શન રજૂ કરી રહ્યા છે, જે પ્રેક્ષકોને દેશના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાની ઝલક આપે છે. આજે હિમાચલ પ્રદેશ, તમિલનાડુ અને જમ્મુ અને કાશ્મીરના કલાકારોએ તેમના રંગબેરંગી લોકનૃત્ય પ્રદર્શનથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે. સરકાર રાષ્ટ્રીય કેડર કોર્પ્સની સંખ્યા 17 લાખથી વધારીને 20 લાખ કરશે. રાષ્ટ્રીય વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષામાં એનસીસીનું યોગદાન અંગે વિવિધ કાર્યક્રમોમાં તેમની ભૂમિકાને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે 78મા એનસીસી દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરતી વખતે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે યુવાનો દેશની પ્રગતિમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. પાકિસ્તાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતા નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ KJS ઢિલ્લોનના ડિજિટલી બનાવેલા વિડીયોનું સરકારે ખંડન કર્યું છે. વિડીયોમાં લેફ્ટનન્ટ જનરલ ઢિલ્લોન દાવો કરે છે કે લેફ્ટનન્ટ જનરલ VK સિંહે દુબઈ એર શોમાં તેજસ વિમાન તૂટી પડ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના ફેક્ટ ચેક યુનિટે જણાવ્યું કે નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ઢિલ્લોને આવું કોઈ નિવેદન આપ્યું નથી. આ વાયરલ વિડીયો ખોટી માહિતી ફેલાવવાના ઈરાદાથી કૃત્રિમ બુદ્ધિમત્તા AI દ્વારા બનાવવામાં આવ્યો હતો. સાયબર ગુના સામેના ખાસ કામગીરીમાં દિલ્હી પોલીસે દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાંથી 42 લોકોની ધરપકડ કરી છે. તેમના પર અનેક આંતરરાજ્ય છેતરપિંડીમાં સંડોવણીના આરોપ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G20 સમિટમાં વૈશ્વિક વિકાસના માપદંડો પર ઊંડાણપૂર્વક પુનર્વિચાર કરવા હાકલ કરી. દિલ્હી પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય હથિયારોની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો. તેલંગાણામાં માઓવાદી જૂથના 37 સભ્યોએ આત્મસમર્પણ કર્યું. કેન્દ્ર સરકારે 4 નવી શ્રમ સંહિતાનો અમલ લાગુ કરતા ઉદ્યોગ જગતના વિવિધ પ્રતિનિધિઓએ પ્રશંસા કરી. અને ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દિવસે 6 વિકેટે 247 રન બનાવ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.